નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળનો ટોપિક વનસ્પતિ સંવર્ધન, જેને આપણે પ્લાન્ટ બ્રીડિંગ તરીકે ઓળખીએ છીએ, એની અંદર પ્લાન્ટ બ્રીડિંગ વનસ્પતિ સંવર્ધનની અંદર નાના નાના ત્રણેક ટોપિક આપેલા છે, જેની આપણે ચર્ચા કરીશું. નંબર 1, વનસ્પતિ સંવર્ધન તકનીકી સામો મદદરૂપ છે. હળિયાળી ક્રાંતિ સાથે તેનો સંબંધ સ્પષ્ટ કરો. બીજો એક ક્વેશ્ચન આવશે, વનસ્પતિ સંવર્ધન એટલે શું? વનસ્પતિ સંવર્ધનના વિકાસની ટૂંકી રૂપરેખા આપો. અને વનસ્પતિ સંવર્ધનને આધારે જનીનિક ભિન્નતા લાવવા માટે કયા તબક્કાઓની અંદરથી પસાર થવું પડશે, તો એના અનુસંધાનમાં 5 તબક્કાઓની વાત કરેલી છે. તો અહીંયા આપણે વનસ્પતિ સંવર્ધનની અંદર પહેલો આપણો નાનકડો એક ક્વેશ્ચન છે, જેની આપણે ચર્ચા કરીશું કે વનસ્પતિ સંવર્ધન તકનીકી સામો મદદરૂપ છે અને હરિયાળી ક્રાંતિ સાથે તેનો સંબંધ સ્પષ્ટ કરો. પ્રશ્નો બધા એકદમ આપણે નાના નાના અલગ અલગ કરેલા છે, એ પ્રમાણે આપણે સમજીને તૈયારી કરીશું. વનસ્પતિ સંવર્ધન તકનીકી, વનસ્પતિ સંવર્ધનની જે ટેકનોલોજી છે એ શાની અંદર મદદરૂપ થશે અને હરિયાળી ક્રાંતિ સાથે એનો સંબંધ સ્પષ્ટ કરો. એટલે વનસ્પતિ સંવર્ધન ટેકનોલોજી પદ્ધતિ એ હરિયાળી ક્રાંતિ સાથે એનો શું સંબંધ છે? એટલે હરિયાળી ક્રાંતિ એટલે અન્ન ઉત્પાદન સાથે, પ્રોડક્શન સાથે એનો શું સંબંધ છે, એની સ્પષ્ટતા કરવાની છે. તો આપણે એવું જાણીએ છીએ કે જે રૂઢિગત ખેતી અથવા તો પરંપરાગત ખેતી દ્વારા મનુષ્ય કે પ્રાણીઓ માટે એક સીમિત કે મર્યાદિત માત્રામાં પ્રોડક્શન અથવા તો જૈવભાર મેળવી શકીએ છીએ. તો એ પહેલું સેન્ટેન્સ લખેલું છે કે પારંપરિક ખેતી એટલે કે રૂઢિગત ખેતી એટલે કે જે જૂની પદ્ધતિઓ છે એના દ્વારા, સાદી પદ્ધતિઓ દ્વારા જે ખેતી કરવામાં આવે ને એના દ્વારા જે અન્ન ઉત્પાદન થાય, એ અન્ન ઉત્પાદન એવું કહે છે કે મનુષ્ય કે પ્રાણીઓ માટે એક સીમિત માત્રામાં જૈવભાર ઉત્પન્ન થાય છે. પરંપરાગત રૂઢિગત ખેતી દ્વારા જે પણ અન્ન ઉત્પાદન થશે એક મર્યાદિત માત્રામાં પ્રોડક્શન થશે, જૈવભાર વનસ્પતિઓની અંદર પાક ઉત્પાદન થશે, એક મર્યાદિત માત્રામાં ઉત્પન્ન થાય છે. કદાચ આપણે એવું સારું કદાચ મેનેજમેન્ટ કરીએ, સારા વ્યવસ્થાપન એટલે કે વ્યવસ્થિત આયોજન, સારું મેનેજમેન્ટ અને ભૂમિનો ક્ષેત્ર વિસ્તાર વધારીએ ખેતી માટે, તો અમુક મર્યાદામાં ઉત્પાદનમાં વધારો કરી શકાય. માની લો કે થોડું મેનેજમેન્ટમાં સુધારો કરવામાં આવે, ખેતી માટેનો ભૂમિનો ક્ષેત્ર વિસ્તાર થોડો આપણે વધારીએ, તો પ્રોડક્શનની અંદર 100% અમુક મર્યાદામાં ઉત્પાદન વધી શકે છે. પરંતુ અહીં આપણે કહે છે થોડા પ્રમાણમાં વધારવાનું નથી. અહીં પ્લાન્ટ બ્રીડિંગ ટેકનોલોજી દ્વારા એટલે કે વનસ્પતિ સંવર્ધન તકનીકી દ્વારા આ મર્યાદા દૂર કરી મોટા પાયે જૈવભાર ઉત્પાદનમાં વધારો કરવા મદદ કરી છે. મતલબ એવું કહેવા માંગે છે કે આપણે જો રૂઢિગત પરંપરાગત ખેતી કરીશું, એના દ્વારા મનુષ્ય કે પ્રાણીઓ માટે એક સીમિત માત્રામાં જૈવભાર પ્રોડક્શન, અન્ન ઉત્પાદન કરી શકીશું. કદાચ આપણે સારું મેનેજમેન્ટ, સારી ટેકનોલોજી, સારું મેનેજમેન્ટ અથવા ભૂમિનો ક્ષેત્ર વિસ્તાર વધારીશું, તો અમુક મર્યાદા સુધી ઉત્પાદન વધશે. પણ આપણે જો વસ્તીની વધારાની સામે અન્ન ઉત્પાદન વધુ ઉત્પન્ન કરવું હોય, તો એ મર્યાદા કોના દ્વારા? વનસ્પતિ સંવર્ધન તકનીકી દ્વારા દૂર કરી શકાય અને આપણે વધારે પ્રમાણમાં જૈવભાર ઉત્પાદન કરી શકીએ છીએ. કોની મદદથી? વનસ્પતિ સંવર્ધનની મદદથી, પ્લાન્ટ બ્રીડિંગ ટેકનોલોજીની મદદથી. વનસ્પતિ સંવર્ધન તકનીકી દ્વારા સાધેલી હરિયાળી ક્રાંતિથી, એટલે આપણે ખેતીની અંદર પ્લાન્ટ બ્રીડિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરવાથી હરિયાળી ક્રાંતિ સર્જાય, ગ્રીન રિવોલ્યુશન જેને કહેવાય સર્જાય.
મતલબ ગ્રીન રિવોલ્યુશન મતલબ હરિયાળી ક્રાંતિ મતલબ ઈસવીસન 1960 ના મધ્ય યુગની અંદર ની વાત છે કે ઘઉં કે ચોખાની અંદર વધુ અન્ન ઉત્પાદન થયું, પુષ્કળ માત્રામાં અન્ન ઉત્પાદન કરી શક્યા, જેને આપણે હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખીએ છીએ. તો પ્લાન્ટ બ્રીડિંગ એટલે કે વનસ્પતિ સંવર્ધન તકનીકી દ્વારા આપણે હરિયાળી ક્રાંતિ થઈ, એટલે કે મતલબ પાકના ઉત્પાદનની રાષ્ટ્રીય આવશ્યકતાઓની પ્રાપ્તિ અને નિકાસ માટે સક્ષમતા પ્રાપ્ત થઈ. વાક્યો બરાબર સમજવા પડશે. અહીં એવું કહેવા માંગે છે કે વનસ્પતિ સંવર્ધન તકનીકનો ઉપયોગ કર્યો એટલે હરિયાળી ક્રાંતિ એટલે મતલબ પ્રોડક્શન વધારો થયો, એટલે આપણે આપણા રાષ્ટ્રની આવશ્યકતાની પ્રાપ્તિ એટલે રાષ્ટ્ર માટે જેટલું અન્ન ઉત્પાદન જોતું હતું એ તો મેળવી શક્યા, પણ એના સિવાય આપણે નિકાસ માટે પણ સક્ષમતા પ્રાપ્ત થઈ. વનસ્પતિ સંવર્ધનના લીધે હરિયાળી ક્રાંતિ આવી, રાષ્ટ્રને જેટલું અન્ન ઉત્પાદન જોઈતું હતું એ આપણે પ્રાપ્ત કરી શક્યા, પ્લસ નિકાસ માટે પણ સક્ષમતા પ્રાપ્ત કરી શક્યા. એટલે નિકાસ પણ અન્ન ઉત્પાદનની આપણે બહાર કરી શક્યા. કોના લીધે? વનસ્પતિ સંવર્ધનના લીધે. હરિયાળી ક્રાંતિ મોટા ભાગે વનસ્પતિ સંવર્ધનની તકનીકી આધારિત કૃષિ પાક જેવા કે ઘઉં, ચોખા, મકાઈ વગેરેના વધુ ઉત્પાદન તથા રોગ પ્રતિકારક જાતોના વિકાસ પર આધારિત છે. હરિયાળી ક્રાંતિની અંદર વનસ્પતિ સંવર્ધનનો જે ઉપયોગ કરવામાં આવ્યો એ મોટાભાગે ધાન્ય પાક જેવા કે ઘઉં, ચોખા, ડાંગર વગેરેની અંદર વધુ ઉત્પાદન એમનું થાય અને રોગ પ્રતિકારક જાતો વિકસાવી શકાય એના ઉપર આધારિત હતી. તો આપણો અહીં એક ક્વેશ્ચન પૂરો થાય કે વનસ્પતિ સંવર્ધન તકનીકી સામો મદદરૂપ થઈ, તો સ્વાભાવિક છે કે અન્ન ઉત્પાદનની અંદર હરિયાળી ક્રાંતિમાં વધારો કર્યો અને તો એનો હરિયાળી ક્રાંતિ સાથે હું સંબંધ સ્પષ્ટ કરું. તો આપણે અહીં 5 મુદ્દાની ચર્ચા કરી. નંબર 1 આપણે પહેલો મુદ્દો કીધો કે ભાઈ પરંપરાગત રૂઢિગત ખેતી દ્વારા મનુષ્ય કે પ્રાણીઓ માટે જે અન્ન ઉત્પાદન જોશે એ મર્યાદિત માત્રામાં જ ઉત્પન્ન થશે, જે વ્યવહાર ઓછો ઉત્પન્ન થશે. જો આપણે સારું વ્યવસ્થાપન કાં તો ભૂમિનો ક્ષેત્ર વિસ્તારને વધારીએ તો અમુક મર્યાદા સુધી ઉત્પાદનમાં વધારો કરી શકીશું, પરંતુ આપણે વધુ ઉત્પાદન મેળવવું હોય તો આપણે ઉપયોગ કર્યો વનસ્પતિ સંવર્ધન. એટલે એવું કહે કે વનસ્પતિ સંવર્ધન તકનીકી દ્વારા આપણે આ મર્યાદાઓ દૂર કરી મોટા પાયે પ્રોડક્શન એટલે કે જૈવભાર ઉત્પાદન કરી શકીએ છીએ. વનસ્પતિ સંવર્ધન તકનીકીના લીધે હરિયાળી ક્રાંતિ આવી, એના લીધે આપણી રાષ્ટ્રીય આવશ્યકતાઓની પ્રાપ્તિ એટલે કે અન્ન ઉત્પાદન મળ્યું, રાષ્ટ્રને પહોંચી વળે, પ્લસ એનો નિકાસ પણ કરી શકાયો. હરિયાળી ક્રાંતિ વનસ્પતિ સંવર્ધનની અંદર મોટાભાગે જે હરિયાળી ક્રાંતિ થઈ એનું ઉત્પાદન થયું, તો એની અંદર ધાન્ય પાકો જેવા કે ઘઉં, ચોખા, મકાઈ વગેરેના એમનું ઉત્પાદન વધુ થાય, પ્લસ રોગ પ્રતિકારક જાતો વિકસે, એના ઉપર વનસ્પતિ સંવર્ધન આધારિત હતું. તો આપણો એક ક્વેશ્ચન અહીંયા પૂરો થાય છે. ક્વેશ્ચન નંબર 2 આપણે જોઈએ તો બીજા નંબરનો ક્વેશ્ચન આપણો છે કે વનસ્પતિ સંવર્ધન એટલે શું? કે વનસ્પતિ સંવર્ધન એટલે શું? પ્લાન્ટ બ્રીડિંગ એટલે શું? અને વનસ્પતિ સંવર્ધનના વિકાસની ટૂંકી રૂપરેખા આપો. બીજું ઇન્ટ્રોડક્શનની અંદર આપણો પ્રશ્ન આપેલો છે વનસ્પતિ સંવર્ધન એટલે શું, વ્યાખ્યા શું, ભાઈ વનસ્પતિ સંવર્ધન એટલે શું, અને વનસ્પતિ સંવર્ધનના વિકાસની કેટલીક થોડીક રૂપરેખા, કઈ રીતે વનસ્પતિ સંવર્ધનના વિકાસની શરૂઆત કઈ રીતે થઈ, આ પ્લાન્ટ બ્રીડિંગની શરૂઆત કઈ રીતે થઈ, એનો થોડોક ઇતિહાસ, એની થોડીક રૂપરેખા. તો પહેલી આપણી વ્યાખ્યા છે કે વનસ્પતિ સંવર્ધન એટલે શું? વનસ્પતિ સંવર્ધન એટલે વનસ્પતિની જાતિઓનો ઈરાદાપૂર્વકનો કુશળ વ્યવહાર. વનસ્પતિ સંવર્ધન એટલે વનસ્પતિની જાતિઓનો ઈરાદાપૂર્વકનો કુશળ વ્યવહાર છે. એટલે કે આપણે વનસ્પતિઓની અંદર કેટલાક જાતિઓની અંદર ઈરાદાપૂર્વક ચેન્જ લાવવો, લક્ષણોની અંદર ફેરફાર લાવવા માટે જનીનો એના બદલવા, તો એ ઈરાદાપૂર્વકનો કુશળ વ્યવહાર છે. વનસ્પતિ સંવર્ધન એટલે વનસ્પતિની જાતિઓનો ઈરાદાપૂર્વકનો કુશળ વ્યવહાર છે. અગાઉના ચેપ્ટરમાં આપણે ભણી ગયા, રોગો વાળું ચેપ્ટર આવતું હતું જે 8ની અંદર સક્રિય પ્રતિકારકતા રસીઓ, નિષ્ક્રિય પ્રતિકારકતા રસીઓની વાત આવતી હતી. ત્યાં આપણે જાણતા હતા કે રસી કઈ રીતે બનાવવામાં આવે છે, સક્રિય પ્રતિકારકતા કઈ રીતે, રસી કઈ રીતે બનશે,
જેની અંદર આપણે જાણતા હતા કે નબળા કરેલા વાયરસ બેક્ટેરિયા જે હોય, મૃત ઘટકો હોય, એનો ઈરાદાપૂર્વક વ્યક્તિની અંદર દાખલ કરવામાં આવે, જેની સામે વ્યક્તિના શરીરની અંદર એન્ટીબોડી ઉત્પન્ન થાય, એટલે રોગના પ્રકારનો ઓળખે અને નેક્સ્ટ ટાઈમ ફરીથી એ રોગકારકો સજીવની અંદર દાખલ થાય તો શરૂઆતમાં જ એનો નાશ કરી શકે છે. તો રસીઓની અંદર આ સિદ્ધાંતનો ઉપયોગ થાય. સ્મૃતિ ગુણધર્મ ઈરાદાપૂર્વક અંદર વાયરસ બેક્ટેરિયા દાખલ કરવામાં આવે. તો એવી જ રીતે રસીની જેમ જ અહીં વનસ્પતિ સંવર્ધનની અંદર આપણે નવા કોઈ ચેન્જ લાવવા હોય તો વનસ્પતિની જાતિઓનો ઈરાદાપૂર્વકનો કુશળ વ્યવહાર, એટલે ઈરાદાપૂર્વક એની અંદર ચેન્જ લાવવાનો છે. અથવા તો આ સેન્ટેન્સમાં નથી ખ્યાલ આવતો, વનસ્પતિમાં ઈરાદાપૂર્વક કરવામાં આવતો બદલાવ છે. વનસ્પતિમાં કોઈ વનસ્પતિની જાતિ હોય એની અંદર ઈરાદાપૂર્વક એની અંદર કરવામાં આવતો બદલાવ, એટલે વનસ્પતિની અંદર આપણે જનીનો બદલીએ છીએ. દાખલા તરીકે આપણે બીટી કપાસની અગાઉના ચેપ્ટરમાં ચર્ચાયેલી, બીટી કોટનની વાત આવેલી. તો આપણે એવું જાણીએ છીએ કે ભાઈ બીટી કપાસ હોય એની અંદર બેસિલસ thuringiensis નામના બેક્ટેરિયા હોય. તો એ કીટ પ્રતિરોધક જનીન અંદર એ કપાસની અંદર હોય છે. તો એ કપાસની અંદર બહારથી નાખવામાં આવે છે અને બદલાવ લાવવામાં આવે છે કીટકો સામે લડી શકે એટલા માટે. તો એ વનસ્પતિમાં ઈરાદાપૂર્વક કરવામાં આવતો બદલાવ, જેના લીધે એની અંદર ચેન્જ આવશે, એટલે આપણે વનસ્પતિઓની જેથી યોગ્ય રીતે ઈચ્છિત જાતો વનસ્પતિની મેળવી શકાય. વનસ્પતિઓમાં આપણે ઈરાદાપૂર્વક બદલાવ લાવવાનો છે અને જેના લીધે બદલાવ લાવવાથી યોગ્ય રીતે ઈચ્છિત જાતો વનસ્પતિની આપણે મેળવી શકીએ. તો આ થઈ એની વ્યાખ્યા કે વનસ્પતિ સંવર્ધન એટલે શું, કે વનસ્પતિની જાતિઓની અંદર ઈરાદાપૂર્વક બદલાવ લાવવામાં આવે જેના લીધે આપણે ઈચ્છિત વનસ્પતિની જાતો મેળવી શકાય છે, જેને પ્લાન્ટ બ્રીડિંગ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે વાત કરીશું એની વનસ્પતિ સંવર્ધનના વિકાસની કેટલીક ટૂંકી રૂપરેખાની વાત કરીશું. તો આ રીતે મળતી વનસ્પતિઓ વધુ ખેતીલાયક, વધુ ઉત્પાદન અને રોગ પ્રતિકારક હોય છે. તે આપણે જે વનસ્પતિ સંવર્ધન કરીશું, ઈરાદાપૂર્વક નવી જાતિ જે વિકસાવીશું, તો એ કેવી વિકસાવીશું કે ખેતી લાયક વનસ્પતિઓ આપણે ડેવલપ કરીશું. અન્ન ઉત્પાદન જેનું કરવાનું છે, ખેતી લાયક વનસ્પતિ જે હશે એવી જ વનસ્પતિઓની અંદર આપણે ચેન્જ કરવાનું છે. એવી વનસ્પતિઓની અંદર આપણે ચેન્જ કરીશું. બીજો લક્ષણ કે ઉત્પાદન વધારે આપી શકે, વધુ ઉત્પાદન આપે એવા લક્ષણો અંદર એડ કરીશું, બદલાવ લાવવાનું છે. ત્રીજું કેરેક્ટર કે એવું કે રોગ પ્રતિરોધક હોય, એટલે મતલબ કે રોગો સામે લડી શકે એવું અંદર પ્લાન્ટની અંદર લક્ષણ આપણે ચેન્જ કરીશું. કે વનસ્પતિ સંવર્ધન દ્વારા જે બી નવી જાતિ વિકસાવીશું એ ખેતીમાં ઉપયોગ થાય એવો છોડ હશે, વધુ ઉત્પાદન આપે એવો છોડ બનાવવાનો છે, રોગ પ્રતિરોધક એટલે રોગો સામે લડી શકે એવો પ્લાન્ટ નવો આપણે પ્લાન્ટ બ્રીડિંગ ટેકનોલોજી દ્વારા તૈયાર કરવાનો છે. ઇતિહાસ તરફ જઈએ કે માનવ સંસ્કૃતિના આરંભથી, જ્યારે માનવ સંસ્કૃતિનો પ્રારંભ થયો કે આરંભથી હજારો વર્ષ પૂર્વે પારંપરિક રૂપમાં એટલે રૂઢિગત રૂપમાં, વર્ષો પહેલાની વાત છે કે જ્યારે માનવ સંસ્કૃતિનો આરંભ થયો તો પારંપરિક રૂપમાં એટલે રૂઢિગત રૂપમાં વાનસ્પતિક સંવર્ધન કરવામાં આવતું. એટલે એવું કહેવા માંગે કે જ્યારે માનવ સંસ્કૃતિનો આરંભ થયો હજારો વર્ષ પૂર્વે એ વખત રૂઢિગત એટલે કે જૂનું, વર્ષો પહેલા પણ એવું વનસ્પતિ સંવર્ધન તો કરવામાં આવતું જ હતું. પદ્ધતિઓ સાદી હતી પણ વધુનું ઉત્પાદન થાય એવી ટેકનોલોજીનો થોડો ઘણો અંશે એની અંદર ઉપયોગ કરવામાં આવતો. તો એના પુરાવા એવું કે છે કે આ બાબતના પુરાવાઓ 9000 થી 11000 વર્ષ પૂર્વના લેખિત પુરાવા ઉપલબ્ધ છે. કે 9000 થી 11 વર્ષ પહેલા લેખિત પુરાવા છે કે એ સમય દરમિયાન પણ થોડી ઘણી રૂઢિગત ખેતીની અંદર નવા પ્રયોગો વનસ્પતિ સંવર્ધન કરવામાં આવતું, જેનાથી પાક ઉત્પાદન કંઈક અંશે થોડું વધી શકે. હાલના કેટલાક પ્રાચીન કાળની હાલના કેટલાક જે પાક છે, અત્યારે હાલ જે પાક છે એ પ્રાચીન કાળ એટલે જૂના પ્રાચીન કાળની વ્યવહારિક કેળવણી પ્રક્રિયાઓનું પરિણામ છે. હાલના અત્યારે હાલ જે તે અદ્યતન પાક હશે, ધાન્ય પાક હોય, એ આયા ક્યાંથી મૂળ? તો પ્રાચીન કાળ એટલે અગાઉ
જે અગાઉ જૂના હશે એની અંદરથી જ સચવાયેલા ઉછેરેલા પ્લાન્ટ હશે. આજે વિચારો આપણે વિચારીએ છીએ, આનું ઉદાહરણ આપીએ આપણે કે અત્યારે હાલ આપણી જોડે દેહરાદૂન તો હાલના કેટલાક પાક પ્રાચીન કાળની વ્યવહારિક કેળવણી પ્રક્રિયાનું પરિણામ છે. આ એવું કહેવા માંગે છે કે હાલના જે પાક છે, એટલે અત્યારે હાલના જે પાક હશે એ પ્રાચીન કાળની કોઈ વ્યવહારિક કેળવણી પ્રક્રિયાનું પરિણામ છે. મતલબ કે અત્યારે હાલ કે આપણે એક એક્ઝામ્પલ આપીએ કે સારામાં સારા દાખલા તરીકે કોઈ ચોખાની નવી જાત હોય, દેહરાદૂન હોય, તો એ ચોખાની જાત મૂળ આવી ક્યાંથી? વર્ષો પહેલા કોઈ એની ચોખાની જંગલી જાત અસ્તિત્વમાં હોવી જોઈએ. કોને? રૂઢિગત પરંપરાગત વર્ષો પહેલા ચોખાની કોઈ જંગલી જાત હોય, એનો ઉછેર તો થતો હશે. તો એ જંગલી જાતની અંદરથી અત્યારે હાલ મોડિફિકેશન થઈને આપણી જાત કઈ આવી? દેહરાદૂન ચોખાની નવી જાત વિકસાવી. પણ મૂળ કોઈ ચોખાની વન્ય જંગલી જાત અવેલેબલ હોય વર્ષો પહેલા અને એનો તો ઉછેર થતો હશે, તો એની અંદરથી આપણું નવી અત્યારે હાલ નવી ચોખાની નવી જાત દેહરાદૂન અસ્તિત્વમાં આવે. તો અહીં એવું કહેવા માંગે કે હાલના કેટલાક જે પાક છે એ પાક પ્રાચીન કાળની એટલે વર્ષો પહેલા વ્યવહારિક કેળવણી પ્રક્રિયાનું પરિણામ છે. એટલે પહેલા વ્યવહારિક ડોમેસ્ટિક શબ્દ આપણે આવે છે, એટલે કે પાલતુ, એટલે પહેલા કોઈ જૂની જાતિ હશે, જંગલી જાતિ, એનો તો ઉછેર કરવામાં આવતો હશે વડવાઓ દ્વારા, અને એની અંદરથી આપણે વન્ય જંગલી જાત હતી ને એની અંદરથી આપણે નવી મોડિફિકેશન કરી નવી જાત વિકસાવી. તો વ્યવહારિક કેળવણી પ્રક્રિયાનું પરિણામ છે હાલ જે પાક છે લેટેસ્ટ આવ્યો, પણ એનો કોઈ મૂળ પૂર્વજ તો હશે ને, એની અંદરથી નવી જાતિ વિકાસ પામી હોવી જોઈએ. આજના આપણા બધા મોટાભાગના ખાદ્ય પાકો, અત્યારે હાલ જેટલા પણ બધા પાકો છે તો એના કોઈ પૂર્વજો તો હોવા જોઈએ ને, એની અંદરથી જ નવા આવ્યા હોય ને. પૂર્વજ જ ના હોય તો નવી સંતતિનું અસ્તિત્વ કઈ રીતે શક્ય છે? તો અહીં એવું કહેવામાં કે આજના આપણા બધા મોટા ભાગના ખાદ્ય પાકો, જેટલા બી ધાન્ય પાકો, ખાદ્ય પાકો છે, એ વ્યવહારુ જાતિઓમાંથી ઉત્પન્ન થયેલા છે. મતલબ વ્યવહારુ એટલે પાલતુ, એટલે પહેલા કોઈ આની જૂની જંગલી જાતિ હશે જેનો ઉછેર થતો હશે ને એની અંદરથી આપણે અત્યારે લેટેસ્ટ નવા પાક ઉત્પન્ન થયેલા હોવા જોઈએ. એટલે પૂર્વજોમાંથી નવા સ્વાભાવિક છે કે સંતતિ નવી અસ્તિત્વમાં આવે. કે ક્યાંથી? તો મૂળ પૂર્વજોમાંથી અસ્તિત્વમાં આવે. તો જૂના એટલે કે મતલબ જેટલા બી નવા આપણા અત્યારે હાલના પાકો છે એ વ્યવહારુ જાતિઓ, એટલે જૂની કોઈ જાતિઓ હતી, ડોમેસ્ટિક પાલતુ જાતિઓ જે હતી એની અંદરથી આ ઉત્પન્ન થયેલા હોય. આગળ જોઈએ મુદ્દો કે ઉત્કૃષ્ટ વનસ્પતિ સંવર્ધનમાં શુદ્ધ વંશક્રમો, શુદ્ધ જાતોનું સંસ્કરણ એટલે કે ક્રોસિંગ અને સંકરણ હાઇબ્રિડાઇઝેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો આપણે અત્યારે હાલ ઉત્કૃષ્ટ વનસ્પતિ સંવર્ધનમાં શુદ્ધ વંશક્રમો એટલે શુદ્ધ જાતો મેળવવા માટે, શુદ્ધ જાત એટલે એવી વનસ્પતિ કે જેના લક્ષણો વારંવાર એનો વાવણી કરવામાં આવે તો પણ એના જે પ્લાન્ટની અંદર જે લક્ષણો હોય એની નવી સંતતિઓની અંદર કોઈ પણ બદલાવ વગર એ લક્ષણો વારસામાં ઉતરી આવે, જેને આપણે શુદ્ધ જાતો, શુદ્ધ વંશક્રમો તરીકે ઓળખીએ છીએ. તો ઉત્કૃષ્ટ વનસ્પતિ સંવર્ધનમાં શુદ્ધ જાતો જે હતી એની અંદર ક્રોસિંગ કે સંકરણનો સમાવેશ કરવામાં આવે છે, જેના માટે સંકરણ કરવામાં આવતું અને જેના લીધે નવો છોડ વિકસાવવામાં આવતો, જેની અંદર વધુ ઉત્પાદન થઈ શકે, પોષણની દ્રષ્ટિએ ગુણવત્તા સારી હોય, નવા પ્લાન્ટની અંદર રોગ પ્રતિરોધકતાના ઇચ્છનીય લક્ષણો ધરાવતી વનસ્પતિઓની કૃત્રિમ પસંદગી કરવામાં આવે છે. કે વનસ્પતિ સંવર્ધનમાં આપણી જેટલી પણ શુદ્ધ જાતો લેવામાં આવે એ શુદ્ધ જાતોની અંદર સંકરણ કરવામાં આવે અને સંકરણ દ્વારા માની લો કે નવી જે જાતિ વિકસાવવામાં આવે કે વધુ ઉત્પાદન હોવું જોઈએ, પોષણની દ્રષ્ટિએ ગુણવત્તા સારી હોવી જોઈએ, રોગો સામે લડી શકે એવા ઈચ્છિત લક્ષણોની આપણે કૃત્રિમ રીતે પસંદગી કરી શકીએ છીએ. પણ ક્યારે? શુદ્ધ જાત હોય તો આ લક્ષણો મેળવી શકાય. શુદ્ધ જાત મતલબ કે એના સંતતિને ઉગાડવામાં આવે તો
તો ફરીથી વારસાગત લક્ષણો તેનાથી એની અંદર કોઈ બદલાવ જોવા મળે નહીં. તો અત્યારે હાલ વનસ્પતિ સંવર્ધનની અંદર એક જનીન વિદ્યા, આણ્વીય જીવવિજ્ઞાન, મોલેક્યુલર બાયોલોજીની વાત છે, એટલે આ DNA ની વાત છે, જનીનની વાત છે, પેશી સંવર્ધન ટિશ્યુ કલ્ચર ક્ષેત્રે થયેલી પ્રગતિના પરિણામ રૂપે ફળ સ્વરૂપે કે જીનેટિક્સની અંદર, જનીન વિદ્યાની અંદર, આણ્વીય જીવવિજ્ઞાન એટલે અણુનું જીવવિજ્ઞાન, DNA ની વાત છે, મોલેક્યુલર બાયોલોજી કે ટિશ્યુ કલ્ચરની અંદર પ્રગતિ થવાના પરિણામ સ્વરૂપે આણ્વીય જનીનિક સાધનોનો ઉપયોગ કરીને એટલે એડવાન્સ ટેકનોલોજી આણ્વીય જનીનિક સાધનોનો ઉપયોગ કરીને વનસ્પતિ સંવર્ધન કરવામાં આવી રહ્યું છે. એટલે અત્યારે હાલ વનસ્પતિ સંવર્ધન કરવામાં આવે છે તો એની અંદર લેટેસ્ટ ટેકનોલોજી, જનીન વિદ્યા, આણ્વીય જીવવિજ્ઞાન કે પેશી સંવર્ધન વગેરે ક્ષેત્રે પ્રગતિ થયેલી હોવાથી એનો ઉપયોગ કરીને વનસ્પતિ સંવર્ધન કરવામાં આવી રહ્યું છે. નેક્સ્ટ નાનકડો એક ત્રીજો ક્વેશ્ચન આપણે જોઈશું. વનસ્પતિ સંવર્ધકોએ પાક વિષયક વનસ્પતિઓમાં સમાવેશ કરવા પ્રયાસ કર્યો હોય તેવા સંવર્ધક ઇચ્છનીય લક્ષણો કયા કયા છે? સંવર્ધકોએ કે જે બ્રીડર હોય, સંવર્ધકો, પાક સંવર્ધકો એટલે આ વ્યક્તિઓની વાત છે કે પાક સંવર્ધકો જે વ્યક્તિઓ હોય, વૈજ્ઞાનિકો હોય, એમની પાક વિષયક વનસ્પતિઓમાં સમાવેશ કરવા પ્રયાસ કર્યો હોય તેવા સંવર્ધક ઇચ્છનીય લક્ષણો કયા કયા છે? કે જે વનસ્પતિ સંવર્ધન કરવામાં આવે તો નવી જે વનસ્પતિઓ બનાવવાની હોય એની અંદર કેવા લક્ષણો ઇચ્છનીય હોવા જોઈએ? તો એ કેટલાક લક્ષણો આપેલા છે કે જે નવી વનસ્પતિનો વિકાસ કરવામાં આવે એની અંદર આવા લક્ષણો હોવા જરૂરી છે. નંબર 1, વધુ પાક ઉત્પાદન ક્ષમતા. કે જે વનસ્પતિ સંવર્ધન દ્વારા આપણે નવો છોડ બનાવીએ એ વધુ પાક ઉત્પાદન ક્ષમતા ધરાવતો હોવો જોઈએ. ને નોર્મલ વનસ્પતિ કરતા એની મૂળ જાતિ હોય એના કરતા એનું પાક ઉત્પાદન વધારે હોવું જોઈએ. મૂળ જાતિ કરતા એટલે ચોખાની જે મૂળ જાતિ હોય અને એનાથી આપણે જે નવી જાતિ બનાવીશું, ચોખાની કોઈ મૂળ જે જાત હોય અને એમાંથી કોઈ આપણે નવી જાત પેદા કરવાની છે તો એની ઉત્પાદન ક્ષમતા એના કરતાં વધુ હોવી જોઈએ. ગુણવત્તામાં સુધારો એટલે કે વધુ પોષણ મૂલ્ય હોવું જોઈએ. જે મૂળ જાત હોય એના કરતાં એની અંદર વધુ પોષણ મૂલ્ય હોવું જોઈએ. બીજું, પર્યાવરણીય તણાવ કે આબોહવાકીય કેટલાક પરિબળો, કુદરતી પરિબળો જે હોય એની સામે વનસ્પતિ જે નવી વિકસાવીએ, નવી જાત વિકસાવે એની સામે લડી શકે. તો માની લો કે ક્ષારતા સામે લડી શકે, સહનશીલતા હોય એની અંદર, ઉચ્ચ તાપમાન હોય તો પણ એનો વિકાસ અવરોધાય નહીં, શુષ્કતા હોય એટલે શુષ્ક પરિસ્થિતિ હોય, પાણી ઓછું મળે તો પણ પાણીની અછતમાં પણ એનો વિકાસ થઈ શકે. સામે વધતી સહનશીલતા કે ક્ષારતા કે ઉચ્ચ તાપમાન કે શુષ્કતા સામે વધતી સહનશીલતાની અંદર એનો વધારો થાય, ટકી રહે. ત્રીજું પરિબળ, રોગકારકો એટલે કેટલાક સામાન્ય જે વાયરસ હોય, ફૂગ, બેક્ટેરિયા સામે પ્રતિકારકતા એટલે કેટલાક પેથોજનની વાત છે કે કેટલાક વાયરસ, ફૂગ કે બેક્ટેરિયા સામે લડી શકે, પ્રતિકારકતા વિકસાવી શકે એવો પ્લાન્ટ હોવો જોઈએ. સરળતાથી એને વાયરસ, ફૂગ કે બેક્ટેરિયાનો રોગ ના લાગુ પડે એવી આપણે નવી જાત વિકસાવેલી હોવી જોઈએ. કીટકો પ્રત્યેની સહન ક્ષમતામાં વધારો એટલે કે જે કીટકો હોય, પેસ્ટ હોય, ઈયળોની વાત છે એની પ્રત્યેની સહન ક્ષમતામાં વધારો એટલે કીટકો કે ઈયળો કે જંતુઓ એના ઉપર અસર જલ્દી વનસ્પતિના પાક ઉપર થઈ શકે નહીં. તો આવા લક્ષણોને વનસ્પતિ સંવર્ધકો ધ્યાનમાં રાખે છે અને નવી જે વનસ્પતિઓ બનાવવામાં આવે એ આવા લક્ષણો એની અંદર ઇચ્છનીય હોવા જોઈએ. તો આપણે અહીં
નાનકડા 3 મુદ્દાની ચર્ચા કરી. ફરી એકવાર આપણે 3 મુદ્દા જોઈ લઈશું. નંબર 1 કે વનસ્પતિ સંવર્ધન તકનીકી. વનસ્પતિ સંવર્ધન તકનીકી નો સંબંધ કે હરિયાળી ક્રાંતિ સાથે કઈ રીતે એનો સંબંધ છે સ્પષ્ટ કરો. નંબર 1 પ્રશ્ન જોઈએ આપણે. બીજો ક્વેશ્ચન જોઈએ કે વનસ્પતિ સંવર્ધન એટલે શું. એની વ્યાખ્યા કે ભાઈ ઇરાદાપૂર્વક જાતિઓની અંદર બદલાવ લાવવામાં આવે અને નવી જાતો મેળવી શકાય. અને વનસ્પતિ સંવર્ધનના વિકાસની થોડીક રૂપરેખા આપણે જોઈ કે વનસ્પતિ સંવર્ધન વર્ષો પહેલા પારંપરિક રૂપમાં જ્યારે 9000 થી 11 વર્ષો પૂર્વેના લેખિત પુરાવાઓ છે. હાલ જેટલા બી આપણે પાકો જે મેળવેલા છે કે પ્રાચીન કાળ વ્યવહારિક કેળવણી પ્રક્રિયાઓનું પરિણામ છે, એટલે કે અત્યારે હાલના જે પણ ખાદ્ય નવા પાકો છે એ આપણે કોઈ જૂના પૂર્વજો જંગલી જાતિઓ જે હશે એની અંદરથી જ મોડિફિકેશન કરીને બનાવેલા છે, તો એનું એ પરિણામ છે. ત્યાર પછી આપણે આગળ ઉત્કૃષ્ટ વનસ્પતિ સંવર્ધનની શુદ્ધ જાતો વચ્ચે સંકરણ કરવામાં આવ્યું અને એની અંદર વધુ ઉત્પાદન કે પોષણ મૂલ્ય હોય, રોગ પ્રતિકારકતા, ઇચ્છનીય લક્ષણોની પસંદગી કરી શકાય છે. વનસ્પતિ સંવર્ધનની અંદર જનીન વિદ્યા, આણ્વીય જીવ વિજ્ઞાન કે પેશી સંવર્ધન ક્ષેત્રે પ્રગતિ થઈ, જેના લીધે આણ્વીય જનીનિક સાધનોનો ઉપયોગ કરીને વનસ્પતિ સંવર્ધન અત્યારે હાલ કરવામાં આવી રહ્યું છે. વનસ્પતિ સંવર્ધન કરવામાં આવે તો ત્રીજો ક્વેશ્ચન કે વનસ્પતિ સંવર્ધન કરવામાં આવે તો પ્લાન્ટની અંદર કેવી કેવી ખાસિયતો હોવી જોઈએ. તો આપણે એમ કહ્યું ભાઈ વધુ મૂળ જાત કરતા વધુ પાક ઉત્પાદન ક્ષમતા હોય, ગુણવત્તાની દ્રષ્ટિએ પોષણ મૂલ્ય વધારે હોય, પર્યાવરણીય પરિબળો, ક્ષારતા, ઉચ્ચ તાપમાન, શુષ્કતા એની સામે ટકી રહે એવી સહનશીલતા એની અંદર વધુ હોય, રોગકારકો, વાયરસ, ફૂગ, બેક્ટેરિયા સામે લડી શકે એવો પ્લાન્ટ હોય, કીટકો પ્રત્યેની સહનશીલતામાં પણ વધારો હોય નોર્મલ મૂળ જાતિ કરતા. તો આવા આપણે 3 ક્વેશ્ચનો જોયા. નેક્સ્ટ આપણો જે ક્વેશ્ચન છે કે જનીનિક રીતે ભિન્નતા ધરાવતી, આપણે નવો પ્લાન્ટ બનાવવો છે, જનીનિક રીતે ભિન્નતા ધરાવતી પાક સંવર્ધિત જાતિ માટે વિવિધ તબક્કાઓ સમજાવો. તો જનીનિક રીતે ભિન્નતા ધરાવતી પાક સંવર્ધિત જાતિ જે આપણે ડેવલપ કરવી છે, નવી જાત ઉત્પન્ન કરવી હોય, જનીનિક રીતે એ ભિન્નતા દર્શાવતી હોય, તો એ મુખ્ય એ 5 તબક્કાઓ આપેલા છે. એ મુખ્ય 5 તબક્કાઓની વાત આપણે નેક્સ્ટ એટલે કે આવતીકાલે નેક્સ્ટ વિડીયોની અંદર બીજા લેક્ચરની અંદર ચર્ચા કરીશું કે 5 તબક્કાઓ સમજાવવાના છે કે 5 તબક્કાઓની અંદરથી કોઈ વનસ્પતિને એની અંદરથી પસાર થશે અને 5 તબક્કાઓને અંતે આપણે નવી ભિન્નતા ધરાવતો જનીનિક ભિન્નતા ધરાવતી નવી જાત, નવો છોડ ઉત્પન્ન કરી શકાય છે. તો એ પહેલા આપણે ઘરે નાનકડી જે 3 થિયરી આપણે ચલાવી, વનસ્પતિ સંવર્ધનની હરિયાળી ક્રાંતિ સાથેનો ઘનિષ્ઠ સંબંધ સ્પષ્ટ કરો. નંબર 2 થિયરી કે વનસ્પતિ સંવર્ધન એટલે શું, એની વિકાસની રૂપરેખા સમજાવો. અને નંબર 3 કે વનસ્પતિ સંવર્ધકો નવી વનસ્પતિની જાત બનાવે તો એની અંદર કયા કયા લક્ષણો, ઇચ્છનીય લક્ષણો હોવા જોઈએ. તો એ 3 થિયરી આપણે તૈયાર કરવાની રહેશે અને એને સમજીને લખવાની રહેશે. ત્યારબાદ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરીશું કે જનીનિક રીતે ભિન્નતા ધરાવતી પાક સંવર્ધિત જાત આપણે મેળવવી હોય તો એને જુદા જુદા 5 તબક્કાઓની અંદર વિસ્તૃત આપણે જોવી પડશે. તો વિસ્તૃત તબક્કાઓ નેક્સ્ટ આવતા લેક્ચરની અંદર આપણે જોઈશું. હવે આ ટોપિકને લગતા અનુલક્ષી જે પણ કોઈ એમસીક્યુ હોય એ એમસીક્યુ તમારે ઘરે સોલ્વ કરવાના રહેશે. એવું હશે તો આ ચેપ્ટરના જે તે એમસીક્યુ હશે એ આપણે ગ્રુપમાં સેન્ડ કરીશું.
તો એ એમસીક્યુ પણ સાથે સાથે જે તે ટોપિક ચાલે ને એમસીક્યુ ઘરે સોલ્વ કરવાના રહેશે. ઓકે, આવતીકાલે નેક્સ્ટ 5 તબક્કાઓ આપણે જોઈશું કે જનીન ભિન્નતા ધરાવતી પાક સંબંધિત જાતિ કેવી રીતે મેળવવામાં આવે છે એની ચર્ચા કરીશું. ઓકે, થેન્ક યુ.